કરો, તેના પવિત્ર સ્થાનમાં દેવની સ્તુતિ કરો. આકાશ તથા પરાક્રમી પ્રદેશ તેની સ્તુતિ કરો. તેના પરાક્રમી કૃત્યોને લીધે તેની સ્તુતિ કરો. તેની ઉત્તમ મહાનતા પ્રમાણે તેની સ્તુતિ કરો. આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 84, પાવન હે વહ પ્રભુ હમારા. કદાચ કોક એમ કહેશે કે ના ના ખાલી જોલીભાઈ ને પ્રમોદભાઈ પાસે છે, પણ ના, એવું નથી. પ્રભુએ આપણને બે હાથ આપ્યા છે. તાળી વગાડીને ખરેખર પ્રભુની આપણે આભાર સ્તુતિ કરીએ અને ગીત નંબર 82 ગાઈશું, 82, રબ કી હોવે સન્ના.
પ્રભુજી તમારો આભાર માનીશ, તમારી સ્તુતિ કરીએ છીએ કે અમે સુંદર રીતે આભાર સ્તુતિ કરી શક્યા છે. પરમેશ્વર પિતાજી આભાર સ્તુતિ કરી શક્યા, સાથે સાથે પરમેશ્વર પિતાજી અમે અમારા જીવનોનું પણ અર્પણ કરીએ છીએ. પ્રભુ અમારી નહીં પરંતુ તમારી ઈચ્છા પ્રમાણે અમારા જીવનને દોરોને ચલાવો. આ ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગે છે. મારે સાંભળોને કબૂલ કરો બાપ. આમેન.
પ્રભુના આભાર જ માનીએ છીએ કે આ એક સારો સમય પ્રભુ આપણને આપી રહ્યા છે, શીખવાનો સમય, પ્રભુની સાથે વાત કરવાનો સમય છે, પ્રભુને મહેસૂસ કરવાનો આ સમય છે. ભક્તિ સભાની શરૂઆતથી અંત સુધી જ્યારે આપણે ભાગ લઈએ છીએ ત્યારે છૂટીને બહાર નીકળીએ છીએ કે આત્મિક એનર્જીથી ભરપૂર થઈને બહાર નીકળીએ છીએ. કેમ કે જીવતા દેવ કે જેની સન્મુખ દૂતોને કરુબો પણ પોતાને ઢાંકે છે, એની સન્મુખ આપણે બેસીને અથવા એની સન્મુખ ઉપસ્થિત થઈને બહાર નીકળ્યા છીએ. અને એ સમય આપણા માટે આશીર્વાદિત બને છે. ત્યારે આખું અઠવાડિયું ફરી પ્રભુને આવી રીતે સાથે મળીએ ત્યાં સુધીનો સમય પણ આપણો આશીર્વાદિત બની જાય છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ગુજરાત ને ભારત ને વિશ્વ ઉજવવાના, પણ આપણે એના પછી આવતો રવિવાર એ શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ નોર્મલી. આજે જે વચન આપણે જોવાના છે તે એના અનુસંધાનમાં જ આપણે જોઈશું. આપણા ઈશ્વરને, યહોવા બાપને આપણે જો પ્રગટ કરવા હોય, એની ઓળખ આપણે આપવી હોય, કોઈક આપણને પૂછે કે તમારો દેવ શું છે, કોણ છે, કેવા છે, ત્યારે જો એને આપણે સમજાવવા હોય તો એ ઈશ્વરે પોતાને જેનામાં પ્રગટ કર્યા છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આગળ ધરવા પડે. અને ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર માનવ બનીને આવ્યા ત્યારે એમણે ઈશ્વરની ઓળખ પૃથ્વીની સમક્ષ છતી કરી છે, ખુલ્લી કરી છે કે ઈશ્વર કોણ છે, કેવા છે. યહૂદી લોકો કે ઇઝરાયેલી લોકો મસીહની રાહ જોતા હતા. એક એવો ઈશ્વર કે જે એમને છુટકારો અપાવશે, જે એમને સ્વતંત્ર કરશે. અને એમની ઈચ્છા કે એમની અપેક્ષા એ જ હતી કે યહોવા બાપ અમને મસીહ તરીકે છુટકારો અપાવશે. અને ઈસુ ખ્રિસ્તે આવીને એમની સમક્ષ એ જ વાત મૂકી કે તમે જે મસીહની રાહ જોઈ રહ્યા છો, જે ઉદ્ધારક તારનારની રાહ જોઈ રહ્યા છો, તે હું છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદ્ધારક હતા, તારનાર હતા, મસીહ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓના સારા મિત્ર હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા લોકોને માટે બહુ જ જ્ઞાની, અદ્ભુત ઉપદેશ આપનાર ઉત્તમ ઉપદેશક હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીમારોને માટે સર્વસમર્થ દેવ કે જે બોલે છે ને થઈ જાય છે, જેને સ્પર્શીએ અને પરાક્રમનો અનુભવ થાય એવા દેવ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોના પ્રશ્નોમાં જ્યારે ઇન્વોલ્વ થાય છે ત્યારે એમનો ઉત્તર હતા, એમનો જવાબ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની બહુ બધી ઓળખ બાઇબલ આપણને આપે છે, બહુ બધી ઓળખ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે પોતાની ઓળખ આપી છે. એટલે આપણો ઈશ્વર કેવો છે એ આપણે ઈસુમાં જોઈએ છીએ. અને ઈસુ મસીહ હતા, તારનાર હતા, ઉદ્ધાર કરતા હતા. ઈસુ સારા મિત્ર હતા, ઈસુ સારા ઉપદેશક હતા, ઈસુ ચંગાઈનો આશીર્વાદ આપનાર સર્વસમર્થ દેવ હતા. પણ એની સાથે બાઇબલ બીજી પણ એક ઓળખ આપણને આપે છે અથવા આપણે આગળ પ્રગટ કરે છે, તે એ કે ઈસુ એક સારા ગુરુ હતા,
શિક્ષક હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાઇબલમાં રાબ્બી તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે. રાબ્બી એટલે ગુરુજી, શિક્ષક. ઈસુ ગુરુ હતા, શિક્ષક હતા. એ સમયમાં, જૂના સમયની, જ્યારે બાઇબલના સમયની વાત હું કરી રહ્યો છું, એ સમયમાં વિદ્યાર્થી ગુરુની પસંદગી કરી શકતા નહોતા. એ વખતની પ્રણાલિકા, ગુરુ વિદ્યાર્થીની કે શિષ્યની પસંદગી કરતા હતા. અત્યારે પરિસ્થિતિ જુદી છે. અત્યારે તો તમે પેમ્પલેટ લઈને બેસો, કયું ટ્યુશન ક્લાસીસ સારું છે, કયા શિક્ષક સારું ભણાવે છે, ને એ વિદ્યાર્થી પસંદ કરે કે મારે આ શિક્ષકની પાસે શીખવા જવું છે, કે મારે આ સ્કૂલમાં જવું છે વગેરે. પહેલાં એવું નહોતું. પહેલાં ગુરુ શિક્ષક, માફ કરજો, ગુરુ શિષ્યની પસંદગી કરતા, અને એમને એમ લાગે કે આને શિષ્ય તરીકે સ્વીકારવા જેવા છે તો જ એને સ્વીકારે, અને જો એમને લાગે કે આ શિષ્ય તરીકે મારે માટે યોગ્ય નથી તો એમને નકારી દેતા હતા. યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયની 16મી કલમમાં તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે તમે મને પસંદ કર્યા નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. આ એ વખતના પ્રણાલિકાની વાત છે કે કોઈ શિષ્ય ગુરુની પસંદગી નહોતા કરતા, ગુરુ શિષ્યને પસંદગી કરતા હતા. અને જ્યારે ગુરુ પરવાનગી આપે કે ઓકે, હવે હું તને શિષ્ય તરીકે કબૂલ કરું છું કે સ્વીકારું છું, ત્યાર પછી એ શિષ્ય પોતાનું બધું જ મૂકીને એ ગુરુની પાછળ ચાલી નીકળે. જ્યાં ગુરુ રહે ત્યાં રહે, ગુરુ જે કરે તે જુએ. એટલે ગુરુના બોલવાથી, ચાલવાથી, વ્યવહારથી શિષ્ય શીખતો જતો હતો. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 શિષ્યો પસંદ કર્યા તો આપણે જોઈએ છીએ કે એ લોકો ઈસુની સાથે ને સાથે, બધે જ, રાત હોય કે દિવસ હોય, બધે ઈસુની સાથે રહેતા હતા. લુકની સુવાર્તા 9મો અધ્યાય 57મા વચનથી 62મા વચન સુધી આજે આપણે જોવાના છીએ. એમાં પણ એવા જ 3 વ્યક્તિની વાત મળે છે કે જે ઈસુની પાસે શિષ્ય બનવા માટે આવે છે. પોતાની ઈચ્છા દર્શાવે છે કે ગુરુ, અમારે તમારા શિષ્ય બનવું છે. હવે અધિકાર ગુરુની પાસે હતો કે એમને શિષ્ય તરીકે સ્વીકારવા કે નકારવા. અને આપણે આજે એ જોવા માંગીએ છીએ કે આ 3 વ્યક્તિ કે જે ઈસુની પાસે આ શિષ્ય બનવાની અપેક્ષાએ આવ્યા છે, તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વીકાર્યા કે નકાર્યા. અને જો નકાર્યા તો એના કારણો શું હતા? કેમ કે એ જાણવાથી આપણને જે ફાયદો થવાનો છે તે એ છે કે આપણે પ્રભુ ઈસુના શિષ્ય છીએ કે નહીં, એની આત્મતપાસ આજે કરી લેવી પડે. તમે ખાલી ઈસુને ગુરુ તરીકે પોકારો એટલે તમે એના શિષ્ય બની જતા નથી. એમણે તમને સ્વીકાર્યા છે કે નહીં શિષ્ય તરીકે, એ બહુ જરૂરી બની જાય છે. અને એ શિષ્ય કોને સ્વીકારે છે અને કોને નકારે છે એ આપણે જોઈ લઈએ તો આપણને ખબર પડે કે ઈસુ કેવા શિષ્યને સ્વીકારે છે, તો હું એવો શિષ્ય બનવાનો પ્રયત્ન કરું. મેં કહ્યું એ પ્રમાણે કે આ શિષ્ય બનવું તે કોઈ એક જ વખતની પ્રક્રિયા નહોતી. એટલે કોઈ પણ ગુરુની પાછળ જ્યારે શિષ્ય જાય છે તો શિષ્યને ગુરુ હા પાડે છે ત્યારે એ દરરોજ એ ગુરુની પાછળ ચાલે, દરરોજ ગુરુની સાથે રહે. જેમ આપણે પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ છીએ. પાપ કબૂલાતની પ્રાર્થના આજે કરી લીધી એટલે હવે આખી જિંદગી મારે કરવાની જરૂર નથી, એવું નથી. રોજ રોજ મારે એ પ્રાર્થના કરવાની છે, દરેક ઘડીએ મારે કરવાની છે. એવી રીતે શિષ્ય બનવાની બાબત પણ એવી છે કે મેં ઈસુને શિષ્ય ગુરુ તરીકે સ્વીકાર્યા એટલે હવે હું એનો શિષ્ય બની ગયો એવું નથી.
રોજ રોજ એની સાથે રહેવાનું, રોજ રોજ એને અનુસરવાનું, રોજ રોજ એને જોવાનું અને એ પ્રમાણે પોતાને ઢાળવાનું. એ આખી પ્રક્રિયા છે, રોજ રોજ થતી પ્રક્રિયા છે. અને એ એટલી સહેલી નથી, અઘરી છે, મુશ્કેલ છે, અશક્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાઇબલ આપણને બતાવે છે તે પ્રમાણે માનવને જ શિષ્ય તરીકે પસંદ કર્યા અને શિષ્યો તરીકે બહુ ઉત્તમ સાબિત થયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણાને, જેમ કે માથથી દાણીને કહ્યું કે મારી પાછળ આવો, પીતરને, યોહાનને, ઘણા બધાને કહ્યું કે મારી પાછળ આવ, ને એ લોકો ઈસુની પાછળ ચાલી નીકળ્યા અને એક ઉત્તમ પ્રભુ ઈસુના શિષ્ય તરીકે આજે આપણે એમને અભ્યાસ કરી શકીએ છીએ. અને ઈસુ તો આજે પણ શિષ્યોને તેડ્યા જ કરે છે. આજે પણ કદાચ ને ધ્યાનથી આજે સાંભળશો તો તમને એ અવાજ પણ સંભળાશે કે ઈસુ તમને કહી રહ્યા છે, મને કહી રહ્યા છે, આજથી હું તને શિષ્ય તરીકે કબૂલ કરવા માગું છું, મારી પાછળ આવ. આજકાલ જુદી બાબતો બને છે. કોઈ કન્વેન્શનમાં, કોઈ મોટી રિટ્રીટમાં, કોઈ બહુ બધા વાજિંત્રો સાથે ગીતો ગવાય, જોરદાર સ્તુતિ આરાધના થાય બેન્ડ સાથે, અને પછી લાગણીમાં લોકો આવી જાય અને પછી ઉપદેશકનો જોરદાર સંદેશો થઈ જાય એટલે લોકો પ્રભુ ઈસુનો સ્વીકાર કરવા તૈયાર થઈ જાય. અને એવા લોકોને તરત સ્વીકારી લેવામાં આવે. પ્રભુ ઈસુની રીત જુદી હતી વાલાઓ. જ્યારે હું સ્ટડી કરતો હતો ત્યારે મને નવાઈ લાગી કે પ્રભુ તમે બહુ ગજબની રીત વાપરો છો, ને અમે તો એ અત્યારની દુનિયા એ રીત જ ભૂલી ગઈ છે. અત્યારે તો સંદેશા જ એવા લલચામણા, પ્રલોભનવાળા બની ગયા છે ને. જો તમે મોટા ભાગે સાંભળશો તો ઘણી બધી વખત મારાથી પણ એ ભૂલો થઈ છે, પણ મને પણ પ્રભુ શીખવે છે. પ્રભુનો સ્વીકાર તમે કરશો તો તમને શાંતિ મળશે, પ્રભુનો સ્વીકાર તમે કરશો તો તમને પુષ્કળ આશીર્વાદ મળશે, પ્રભુનો સ્વીકાર કરશો તમને સ્વર્ગ મળશે અને આ દુનિયાના બધા જ પ્રશ્નોમાંથી તમે મુક્ત થઈ જશો. આવા જ મોટા ભાગના સંદેશા હોય છે. લલચામણા, આ મળશે, તે મળશે, સાજાપણું મળશે, બધું બહુ બધું આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદોની જ વાત. તમે પ્રભુની પાછળ આવો ને તમને આ મળશે. મેં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે મને નવાઈ લાગી કે પ્રભુ હું રસ્તો ભૂલી ગયેલો. પ્રભુ ઈસુએ જ્યારે શિષ્યો એમની પાછળ ચાલવા માટે વિનંતી કરે છે કે પ્રભુ મારે તારા શિષ્ય થવું છે, ત્યારે ઈસુ સૌથી પહેલાં એ શિષ્યને એમ નથી કહેતા કે તને શું મળશે. ઈસુની રીત જ જુદી હતી. ઈસુ એ વ્યક્તિની આગળ, જ્યારે એ વ્યક્તિ ઈસુની પાછળ ચાલવા માટે નિર્ણય કરે છે, ત્યારે ઈસુ સૌથી પહેલાં એ વ્યક્તિની આગળ એના પાપની દિવાલ ઊભી કરે છે. પહેલાં આ જો, તને શું મળશે એ જોઈને તું દોડી રહ્યો છે, પણ આ પાપ કે જે તારી ને મારી વચ્ચે ઊભું છે એનો નિકાલ નહીં થાય ત્યાં સુધી હું તને સ્વીકારી શકું નહીં. પાપનો ઢગલો ઈસુ બતાવે છે કે બેટા પહેલાં આના તરફ જો, પહેલાં આનો નિકાલ કર, પછી હું તને સ્વીકારીશ. આપણે જુદી જ રીતે જોઈએ છે વાલાઓ. કોઈ પ્રભુનો સ્વીકાર કરવા માગે છે, આપણે તો તરત જ એને બકરો મળ્યો ને આમ શું કહે કે દોડી જઈએ, હા શું હતા, અરે બરાબર છે બરાબર, અને પછી એને કહે કે જો હવે સાક્ષી આપજે રવિવારે અને સાક્ષીમાં મારું નામ દેજે. અને એમાંય જો કોઈ અધિકારી વર્ગનો વ્યક્તિ અને કોઈ ધનવાન વ્યક્તિ આવે અને તમને કહે કે મારે ઈસુનો સ્વીકાર કરવો છે ને
તમે એની સાથે વાત કરો એટલે ઈસુને કેવી રીતે સ્વીકારવાની એવી વાત કરશો તમે. એટલે એમાં સારું સારું બોલશો. ઈસુનો સ્વીકાર કરવાથી તમને અનંત જીવન મળશે. ઈસુનો સ્વીકાર કરવાથી તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. ઈસુનો સ્વીકાર કરવાથી તમને શાંતિ મળશે. ઈસુનો વગેરે વગેરે વગેરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની રીત જુદી હતી. જો કોઈ વ્યક્તિ એમની પાસે આવે ને કે પ્રભુ મારે તમને અપનાવવા છે, સૌથી પહેલાં એ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પાપનો ઢગલો બતાવશે. એ દિવાલને બતાવશે કે દીકરા, આપણે સાથે મળીને પહેલાં આનો નિકાલ કરી દઈએ, આને દૂર કરી દઈએ. એને લઈને તું મારી સાથે ચાલી શકે નહીં. લુકની સુવાર્તા 18મા અધ્યાયમાં એક ધનવાન વ્યક્તિ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે ને એમ કહે છે કે ઉપદેશક, મારે અનંત જીવન જોઈએ છે. પગે પડ્યો છે, ઈસુને માન આપી રહ્યો છે. એની જગ્યાએ, ઈસુની જગ્યાએ તમે ને હું હોઈએ તો અરે આટલો મોટો અધિકારી તમે આવ્યા છો, આવો 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 બેસો. યાકૂબ કહે છે કે જો કોઈ શ્રીમંત વ્યક્તિ તમારા ચર્ચમાં આવે કે તમારી પાસે આવે, એના હાથમાં સોનાની વીંટી હોય ને ભપકાદાર કપડાં પહેર્યા હોય તો તમે એને માન આપીને આગળ બેસાડશો. આ આપણી માનસિકતા છે, માનવીય માનસિકતા, તમારી ને મારી પણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ અધિકારી ધનવાન વ્યક્તિને એમ કહ્યું કે ભાઈ, જેનો નિકાલ તારે કરવાનો છે એ પહેલાં નિકાલ કરીએ તો જ આપણે એ કરારમાં આગળ વધી શકીશું. અને એ નિકાલ કરવામાં જે નિષ્ફળ જાય છે એને પ્રભુ એમ કહે છે કે ભાઈ, તો પછી રહેવા દે, તું તારા ઘેર અને હું મારા માર્ગે. પ્રભુમાં પ્રિયવાલાઓ, જો ઈસુના શિષ્ય બનવું છે ને, તા પ્રાથમિક બાબતો આપણે મગજમાં રાખીએ. બાઇબલની રીત. આપણે ઈસુને પસંદ કરતા નથી, ઈસુ આપણી પસંદગી કરે છે. અને માટે એનો અવાજ આપણા કાને આવે છે કે મારી પાછળ ચાલ. પણ જ્યારે આપણે ઈસુને કહીએ છીએ કે ઓકે, હું તમારી પાછળ ચાલવા તૈયાર છું, ત્યારે ઈસુ સૌથી પહેલાં આપણી એવી દરેક બાબતો કે જે એને નથી ગમતી એને આપણી નજર સામે લાવે છે. બેટા, બેસીને આનો નિકાલ કરી દઈએ તો આપણે સાથે ચાલી શકીશું. અને જો આપણે એ નિકાલ કરવામાં આનાકાની કરીએ છીએ, નકાર કરીએ છીએ, એમ કહીએ છીએ કે પ્રભુ આજે નહીં, કાલે, પ્રભુ આ તો મને ગમે છે, આને તો રહેવા દે, આના વગર હું નહીં જીવી શકું, આના વગર મને નહીં ફાવે, આ મારે કરવું જ પડશે. પ્રભુ એમ કહે છે તો તું મારી પાછળ ચાલવાને યોગ્ય નથી. 3 વ્યક્તિઓ લુકની સુવાર્તા 9મા અધ્યાયમાં 57મા વચનથી આગળ આપણે જોઈએ છીએ. પ્રથમ વ્યક્તિ 57મી કલમમાં એવું લખ્યું છે કે તેઓ એટલે ઈસુ અને એમના શિષ્યો માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. હવે આ વ્યક્તિને ઈસુને ગુરુ તરીકે કબૂલ કરવા છે. ઈસુના શિષ્ય થવા માટે આવ્યો છે આ વ્યક્તિ. અને એમ કહે છે કે ઈસુ, મારે તારા શિષ્ય બનવું છે. આ વ્યક્તિ કોણ હતી ખબર? માથીની સુવાર્તા 8મો અધ્યાય, માથી 8 ને 19માં આ વ્યક્તિની ઓળખ મળશે. કોણ હતી આ વ્યક્તિ? માથી 8 અને 19. ત્યાં લખ્યું છે કે અને એક શાસ્ત્રીએ પાસે આવીને તેને કહ્યું કે હો ઉપદેશક, જ્યાં કઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. એનો મતલબ કે આ વ્યક્તિ કોણ છે? શાસ્ત્રી. હવે શાસ્ત્રીઓ અને ફરોશીઓ તો ઈસુના કટ્ટર વિરોધીઓ હતા એ વખતે. આપણે એના વિશે ક્યારેક જોઈશું, પણ આ શાસ્ત્રી હતો. શાસ્ત્રી એટલે એ વખતના કાયદાઓને, નિયમોને બહુ જ ઊંડાણથી સમજનાર, જાણનાર, ખુલાસો કરનાર, બીજાઓને સમજાવનાર કે આ કાયદો આમ છે, નિયમ આમ છે,
આનો અર્થ આવો થાય. હવે જે આપણને સમજાવે, નિયમશાસ્ત્રનું પુસ્તક યહૂદી સમાજમાં, ઇઝરાયલમાં બહુ માનવાળું મૂસા દ્વારા દેવે આપેલું એ નિયમશાસ્ત્ર, જ્યારે એને ખોલવામાં આવે તો આખી મંડળી ઊભી થઈ જાય, એટલું માન એ નિયમશાસ્ત્રને આપવામાં આવતું. અને એ નિયમશાસ્ત્રનો ખુલાસો જે કરતા હોય એવા વ્યક્તિને તો કેટલું બધું માન હોય. એનો મતલબ કે આ શાસ્ત્રી કે જે ઈસુ પાસે આવ્યા છે ને એમ કહે છે કે મારે તમારી પાછળ ચાલવું છે, એ તો નિયમશાસ્ત્રનો ખુલાસો કરનાર, એટલે સમાજમાં માનયોગ્ય વ્યક્તિ છે. એ જાય ને જગ્યા થઈ જાય, એ ઘરમાં પ્રવેશે તો આવો આવો કરીને લોકો ઊભા થઈ જાય, એને સાંભળવા લોકો જાય. બહુ માન સન્માન સાથે સમાજમાં એનું એક ઊંચું સ્થાન છે. એ રીતે જીવનાર, કમ્ફર્ટ ઝોનમાં લોકોની સલામી, એ પ્રકારનું એનું જીવન છે. હવે આ વ્યક્તિ ઈસુની પાસે આવીને એમ કહે છે કે મારે તમારી પાછળ ચાલવું છે. ઈસુ તો દેવ હતા, પ્રભુ હતા, એ તો હૃદયના વિચારને વેગળીથી જાણી લે છે. ઈસુએ જાણી લીધું કે આ વ્યક્તિ મારી પાછળ ચાલવા માટેનો કહી રહ્યો છે, એનો ઈરાદો શું છે. એણે જોયું કે ઈસુ જ્યારે બોલે છે ત્યારે લોકો ભીડ થઈ જાય છે એમને સાંભળવા. ઈસુ જ્યારે ચમત્કારો કરે છે ત્યારે લોકો એમની પાછળ ગાંડા થઈને એમની વાહ કરે છે. ટોળે ને ટોળા ઈસુની પાછળ જાય છે. આ શાસ્ત્રીને એમ લાગ્યું કે હું જો થોડોક ખુલાસો કરું છું તો મને આટલું બધું માન મળે છે. જો મારે વધારે માન યોગ્ય જીવન મેળવવું હોય, વધારે લોકોમાં પ્રશંસા મેળવવું હોય, વધારે કમ્ફર્ટ ઝોનમાં જવું હોય તો આ ઈસુની સાથે હું જોડાઈ જાઉં. ઈસુની સાથે જો જોડાઈ જઈશ તો મારું માન સન્માન હજુ વધી જશે. લોકો મને વધારે માનની દ્રષ્ટિથી જોશે. આમે હું કાયદાનો જાણકાર, અને હવે ઈસુની સાથે જોડાયો એટલે ઈસુને જે માન આપે છે મને પણ માન આપશે. કદાચ એના મનમાં બીજો વિચાર એ પણ આવ્યો હશે કે આ ઈસુ કે જેની પાછળ હવે પ્રજા ગાંડી થઈ રહી છે, લોકોના ટોળે ટોળા ઈસુની પાછળ જઈ રહ્યા છે, થોડાક સમયમાં કદાચ શક્ય છે કે રોમન સામ્રાજ્યને ઉથલાવીને એ રાજા બની જાય. તો અત્યારે મને થોડાક લોકો માન આપી રહ્યા છે, ને જો હું એની સાથે જોડાઈશ તો પછી એ રાજા હશે તો હું વધારે માનવાળી જગ્યા મેળવી શકીશ. પોતાની એ મહત્વકાંક્ષાઓને, પોતાના એ કમ્ફર્ટ ઝોનને વધારે મેળવવા માટે ઈસુની પાસે આવીને એમ કહે છે કે પ્રભુ મારે તારી પાછળ ચાલવું છે, મારે તારા શિષ્ય થવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જવાબ બહુ ગજબનો છે. ઈસુએ તેને કહ્યું, 58મી કલમ, ઈસુએ તેને કહ્યું કે લોંકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. એટલે ભાઈ, તું જે ઈરાદા સાથે આવ્યો છે, હું તને કહી દઉં કે તું વધારે કમ્ફર્ટ ઝોન મેળવવાની આશા રાખે છે, નહીં મળે. તું વધારે માનપાન મેળવવા મારી સાથે થવા માંગે છે, ભૂલી જા. જો ખોટા ઈરાદાથી તું મારી પાછળ આવવા માંગે છે તો એ તારો ઈરાદો હું જાણું છું, ને માટે હું તને સ્પષ્ટ કહી દઉં કે કાંઈ ઠામ ઠેકાણું મારી પાછળ આવનારાને નહીં મળે. પ્રભુમાં પ્રિયવાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એમના છેલ્લા 3.5 વર્ષના જીવનને જો તમે સ્ટડી કરશો તો તમે જોઈ શકશો, ઘર બહાર નહોતું. પોતાનું કહી શકે એવું ઘર એમની પાસે નહોતું. બધું જ છોડી દીધું હતું. જંગલોમાં, કોતરોમાં, પહાડોમાં, નદીઓમાં, ક્યારેક થાકી જાય તો હોડીમાં ઊંઘી જતા હતા.
ફરતું જીવન, આ ગામથી પેલે ગામ ને પેલે ગામથી પેલે ગામ. એમની પાસે પોતાની કોઈ મિલકત નહોતી. એક સ્ટડી એવું કહે છે, ફક્ત તમારી જાણકારી માટે, એક અભ્યાસ એવું કહે છે કે એમણે પોતાના આખા એમના લાઈફનો સ્ટડી કરનાર એક વ્યક્તિ, એમણે એવું કીધું કે આખા 3.5 વર્ષ દરમિયાન એમણે 5000 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. 5000 કિલોમીટર. હવે ત્રણે એને ભાગો, 3 વર્ષ, 5000 ભાગ્યા 3 વર્ષ, અને એને પાછા તમે 365 દિવસને ભાગો તો કદાચ લગભગ રોજના 5 કિલોમીટર એવરેજ તેઓ ચાલતા. આ એમનું જીવન હતું. એનો મતલબ કે આ જીવન એટલું સહેલું નહોતું, મુશ્કેલીઓથી ભરેલું. ક્યાંક જાય અને કશું કરે ને તરત વિરોધીઓના ટોળા આવીને ઊભા થઈ જાય. હા, વિશ્રામવારનો ભંગ કર્યો, કાયદો આમ કે છે. પેલી બાઈને લાવીને ઈસુની આગળ મૂકી દે છે. અત્યાર સુધી પોતે ન્યાય કરતા હતા ને હવે ઈસુને ફસાવવા માટે બોલો તમે આને પથ્થરે મારવા કે નહીં. મુશ્કેલીવાળું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જીવતા હતા. અને આ શાસ્ત્રી ઈસુના જીવનને એક તરફ જુએ છે કે જ્યારે ઈસુને બધા વાહવાહ કરે છે, ઈસુની બધા વાહવાહ કરે છે ને ઈસુને ગુરુ તરીકે એ જુએ છે, ત્યારે એમ કહે છે કે મારે આવું જીવન જોઈએ છે, સગવડતાવાળું, વ્યવસ્થાવાળું, કમ્ફર્ટ, માનપાનવાળું, ખુરશીવાળું, લોકો વાહવાહ કરે એવું જીવન જોઈએ છે. ઈસુ કહે છે કે ભાઈ મારું જીવન તું બરાબર જો. બધું જ મૂકી દીધું છે. મુશ્કેલી, પ્રશ્નો, સંકટોથી ભરેલું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કીધું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે ને તેણે પોતાનો નકાર કરવાનો છે. અને પોતાનો વધસ્તંભ એ શરમની નિશાની છે, વધસ્તંભ એ અપમાનની નિશાની છે, વધસ્તંભ એ દુઃખની નિશાની છે. આ બધું ઉઠાવીને તમારે મારી પાછળ ચાલવાનું છે. લુક 9:23 પ્રમાણે પોતાની સર્વ ઈચ્છાઓનો ત્યાગ જો કોઈ કરતો નથી ને તો એ મારે યોગ્ય નથી, એવું ઈસુ ત્યાં કહી રહ્યા છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, અને માટે જ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન 21માં પિતરને જ્યારે મંડળીની જવાબદારી સોંપીને ત્યારે એમ કહ્યું, પિતર, શું તું એ બધા કરતાં વધારે પ્રેમ મારા પર કરે છે? તું આજે નક્કી કર પિતર, તને એ કમ્ફર્ટ ઝોન જોઈએ છે, તને એ વધારે સગવડતાવાળું જીવન જોઈએ છે, તને એ બધું વહાલું છે કે જે ગમે છે, કે હું તું એ બધા કરતાં વધારે મને પ્રેમ કરે છે? પિતરે જ્યારે એમ કહ્યું કે પ્રભુ તું જાણે છે, ત્યારે પ્રભુ એમ કહે છે કે તો હવે હું તારા પર વિશ્વાસ રાખીને એક જવાબદારી સોંપું છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ વ્યક્તિને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે લોકડાને દર છે, પક્ષીઓને માળા છે, પણ માણસના દીકરાને ઠામ ઠેકાણું નથી, ત્યારે એ સમજી ગયો કે હો આની પાછળ ચાલવામાં કંઈ જ નહીં મળે. અને બાઇબલ કહે છે કે એ પાછો ચાલ્યો ગયો. ઈસુએ એને શિષ્ય તરીકે નકારી કાઢ્યા કે જો એવી ખોટી ઈચ્છાઓ સાથે તું મારી પાછળ આવવા માંગે છે તો તું મારે યોગ્ય નથી, કેમ કે મારી પાછળ ચાલવું એનો મતલબ છે કે પોતાનો નકાર કરવો. કાલે શું ખાઈશ, કાલે શું પહેરીશ, કાલે શું થશે એની ચિંતા કરવાવાળું જીવન મારી પાછળ ચાલી શકે નહીં. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ બહુ સરસ કહી રહ્યા છે કે જે કોઈ મારી પાછળ ચાલવા માંગે છે તેણે પોતાનો નકાર કરવાનો છે. બીજી વ્યક્તિ જે ત્યાં બાઇબલ આપણને બતાવે છે તે 59મી કલમ, લુક 9:59. તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ, પણ તેણે તેને કહ્યું કે હો પ્રભુ, મને રજા આપ કે હું પહેલાં જઈને મારા બાપને દાટું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાજુમાં ઉભેલી બીજી વ્યક્તિને કહે છે કે
તું મારી પાછળ આવ. હવે ઈસુ લોકોને ત્યાં જે કોંગ્રીગેશન હતું એને સમજાવવા માંગતા હતા કે મારી પાછળ આવવા માટે તમારે કઈ બાબત જરૂરી છે અને કઈ બાબત જો તમે પકડી રાખશો તો હું તમને શિષ્ય તરીકે નકારું છું, એ સમજાવવા માંગતા હતા. અને માટે એણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ, પણ તેણે કહ્યું કે પ્રભુ મને રજા આપ કે પહેલાં જઈને મારા બાપને દાટું. એનો મતલબ આ જે વ્યક્તિ કહી રહ્યો છે, દલીલ કરી રહ્યો છે, એનો મતલબ એમ નહીં કે એના પપ્પા મરી ગયા છે, એની લાશ ત્યાં પડી છે, દફનવિધિની તૈયારી થઈ ગઈ છે ને હવે એ ઈસુની પાસે છે, એવું નથી. આનો અર્થ એ થાય છે કે પહેલાંના સમયમાં એવું હતું કે કોઈ વ્યક્તિને જે બાળકો હોય અને એ વ્યક્તિ જ્યાં સુધી મરી ન જાય ને ત્યાં સુધી એમની મિલકત એમના બાળકોને ના મળે. ઉડાવ દીકરાના કેસમાં જ્યારે બાપે એ નાના દીકરાને મિલકત આપીને એનો અર્થ બી આ છે કે દીકરાએ એના બાપને જીવતા જીવ મારી નાખ્યો. અહીં આપણે ફોકસ કરીએ, એના વિશે પછી ક્યારેક જોઈશું. જ્યાં સુધી એ પિતા મૃત્યુ ન પામે ત્યાં સુધી એની મિલકત એના બાળકને ના મળે. એટલે આ વ્યક્તિ ઈસુને એવું કહી રહ્યા છે કે પ્રભુ હું તારી પાછળ ચાલવા તૈયાર છું, હું તમારો શિષ્ય બનવા માગું છું, પણ મને થોડોક સમય આપો, મારા પપ્પા મરી જાય પછી એ મિલકત મને મળે. કેમ કે આગલી કલમોમાં જે વ્યક્તિ સાથે પ્રભુ ડિસ્કશન કરી રહ્યા હતા ત્યાં આ વ્યક્તિ હાજર છે. અને જ્યારે એ વ્યક્તિ સાથે પ્રભુ ડિસ્કશન કરી રહ્યા છે ત્યારે એ વ્યક્તિને પ્રભુ એમ કહી રહ્યા છે કે જો ભાઈ મારી પાછળ આવતા પહેલાં વિચારી લે, મારી પાસે કશું જ નથી, ખાલી હાથ, કાલે શું ખાઈશું ચિંતા, કશું જ નથી, એમને હું તો આ ગામથી પેલે ગામ ફરું છું. આવી જ્યારે વાતચીત પેલાની સાથે કરી છે ત્યારે આ વ્યક્તિએ સાંભળી છે એટલે આને એમ થયું કે હવે જો હું ઈસુની પાછળ ચાલીશ તો ઈસુની પાસે તો કશું જ નથી, હવે હું અત્યારે જ બધું છોડીને નીકળી જઈશ તો મારા બાપની મિલકત પણ મને નહીં મળે અને ખાલી હાથે મારે ઈસુની પાછળ ચાલવું પડશે. એટલે એ ઈસુની આગળ એવી દલીલ કરી રહ્યા છે કે પ્રભુ મને રજા આપ, થોડોક સમય આપ કે મારા પપ્પા મરી જાય પછી એ મિલકત મારા ભાગની જે છે એ મને મળી જાય પછી હું આવું. હવે આ વિચારસરણીમાં આ વ્યક્તિનો વિચાર શું છે ખબર છે? પોતાની ભવિષ્યની વ્યવસ્થા પોતે કરવા માગે છે. એની પોતાની ભવિષ્યની ચિંતા એ પોતે કરે છે કે જો ઈસુની પાછળ ચાલીસ ને એ વખતે મારી પાસે કશું નહીં હોય ને તો તારું ફાફા પડી જશે. આ મિલકત એક વખત હું લઈ લઉં, મારા નામે હશે, મારી પાસે હશે, મારી પાસે ધન હશે તો એ વખતે કામ લાગશે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જાણી ગયા આ વ્યક્તિનો આ વિચાર. તમે જુઓ 60મી કલમ. પણ તેણે એટલે ઈસુએ તેને કહ્યું કે મુએલાઓને પોતાના મુએલાઓને દાટવા દે. એનો મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહી રહ્યા છે કે જેઓ ભૌતિક વાના પાછળ ગાંડા બન્યા છે એ આત્મિક રીતે મરેલા છે અને મરેલા વ્યક્તિઓને ભૌતિક વાનાની પાછળ કે જે મૃત્યુ પામેલું છે, નાશવંત છે, એની પાછળ જવા દે. પણ એટલીસ્ટ તું એ બધું છોડીને મારી પાછળ ચાલ ને. મુએલાઓને પોતાના મુએલાઓને દાટવા દે. વાલાઓ, આ વ્યક્તિ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બની શક્યો નહીં. કેમ કે એનું મન એના મિલકત તરફ હતી, એનું મન એના ભવિષ્યની ચિંતામાં હતું, એનું મન હજુ પણ બે બાજુ હતું કે પ્રભુ મારે મારી મિલકત બી જોઈએ છે, મારે મારું એ ધન બી જોઈએ છે, મારી એ સંપત્તિ પણ જોઈએ છે ને મને તમે પણ જોઈએ છે. પ્રભુ કહે છે કે બે મનવાળો માણસ સગળા કામમાં અસ્થિર છે. વચન યાકૂબમાં કહ્યું છે તે પ્રમાણે બે જગ્યાએ તમે ન્યાય આપી જ નહીં શકો. તમારે કાં તો આનો ત્યાગ કરવો પડે કાં તો પછી આ ઈસુને જતા કરવા પડે.
કેમ કે આ વ્યક્તિ એવું માનતો હતો કે હજુ ઈસુ તો લગભગ 32-35 વર્ષની આજુબાજુ છે, હજુ બહુ બધું જીવશે, મારા બાપા કદાચ 5-10 વર્ષ જીવશે અને એ મરી જશે, પછી એની મિલકત મારા નામે થઈ જશે, પછી ઈસુ તો છે જ ને, પછી ઈસુની પાછળ ચાલીશ. પણ વાલાઓ, બાઇબલ કહે છે કે અહીંથી જ્યારે ઈસુ પસાર થાય છે પછી યરૂશાલેમ જાય છે અને યરૂશાલેમમાં એમણે વધસ્તંભ ઉપર પોતાનો જીવ આપી દીધો. પછી ઈસુ પાછા આવ્યા નથી, પછી એને તક મળી નથી, પછી ઈસુનો એ અવાજ એના કાને ન પડ્યો કે મારી પાછળ ચાલ. પ્રભુમાં પ્રિય વાલાઓ, બે બાજુ મન રાખશો ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્ય તરીકે નકારે છે. પ્રભુ મારા ભવિષ્યની મારે ચિંતા જ કરવી પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ભાઈ તો પછી તું રહેવા દે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ત્રીજી વ્યક્તિને ઝડપથી જોઈ લઈએ, મારે 10:30 પૂરું કરવાની ઈચ્છા છે. ત્રીજી વ્યક્તિ 61મી કલમ. એક બીજાએ પણ તેને એટલે ઈસુને કહ્યું કે પ્રભુ હું તારી પાછળ આવીશ, પણ પહેલાં વહેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ. પહેલી વ્યક્તિ શિષ્ય તરીકે પ્રભુએ કેમ નકારી? કેમ કે એની જે ઈચ્છાઓ હતી, મહત્વાકાંક્ષાઓ, એના લીધે પ્રભુ એને કહે છે કે ભાઈ તું મારે યોગ્ય નથી. બીજી વ્યક્તિ જગત અને જગતના વાના પર એનો જે પ્રેમ હતો એના કારણે ઈસુએ કહ્યું કે ભાઈ તું મારા માટે યોગ્ય નથી. અને ત્રીજી વ્યક્તિ અહીં આગળ એવું કહી રહી છે કે પ્રભુ મારા સગા સ્નેહી, કુટુંબ, પરિવાર એ હજુ મારા હૃદયમાં છે. હું તારી પાછળ આવવા તો ચાહું છું, પણ એ લોકો પણ મને પ્રિય છે, એ લોકો પણ મને વહાલા છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, માથી 6:24 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કોઈથી નહીં. એનું ધ્યાન કુટુંબ પ્રત્યે પણ છે અને ઈસુ પ્રત્યે પણ છે. બે બાજુ ધ્યાન આપી જ ન શકાય. સંસાર બી જોઈએ છે અને આત્મિક જગતમાં પણ એને પ્રવેશ કરવો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જવાબ બહુ જોરદાર છે. 62મી કલમ કે હળ પર હાથ દીધા પછી જો તમે પાછા વળીને જુઓ છો તો તમે મારે યોગ્ય નથી. હળ પર હાથ દીધા પછી પાછું વળીને જોનાર, જો એનું મન અડધું એના કુટુંબ તરફ છે, એના ઘર તરફ છે, એના સગાવાલા કુટુંબ પરિવાર તરફ છે, તો પ્રભુ કહે છે કે ઓકે, તો તારું પરિવાર અને તું, મને તારું આખું મન જોઈએ છે દીકરા, મને તારું સંપૂર્ણ જીવન જોઈએ છે કે જે મારા પર ડિપેન્ડેડ હોય, જેના માટે આ જગતના વાના તુચ્છ હોય, જે પોતાની ભવિષ્યની ચિંતા કર્યા વગર મને સોંપાઈ ગયો હોય એવું જીવન જોઈએ છે. અને જો તું મારી પાછળ આવવા માંગે છે, હળ પર હાથ દીધો છે, તો તારું મન પાછળ કેમ છે? લોતની સ્ત્રી જ્યારે એ સદોમ ગમોરામાંથી બહાર નીકળી રહ્યા હતા, બાઇબલ કહે છે કે એણે પાછું વળીને ખાલી જોયું અને ખારનો થાંભલો થઈ ગઈ. ઈસુ એ જ કહી રહ્યા છે અહીં, જો મને જીવન સોંપો છો તો પૂરું સોંપો. તમારી ઈચ્છાઓને મારી નાખો. વધશ તમને ઉચકો કે જે દુઃખ, શરમ અને મરણનું સૂચક છે એ વધશ તમને ઉચકીને, કે જેમાં તમે સર્વસ્વનો ત્યાગ કરો છો, એ વધશ તમને ઉચકીને મારી પાછળ ચાલવાનું છે. ખોટી ઈચ્છા, સાંસારિક વાના, માનવીય સંબંધો, આ બધા પર જો આપણે પ્રેમ રાખીએ છીએ ને તો વાલાઓ ઈસુના શિષ્ય થવાને યોગ્ય નથી ને ઈસુ એવા શિષ્યોને નકારે છે. અને પહેલાંનો સમય આ બાઇબલ અને એ વખતની પ્રણાલિકા કહે છે કે ગુરુ નક્કી કરે છે કે કોણ મારો શિષ્ય થવાને યોગ્ય છે અને કોણ નથી. એ ગુરુ આજે તમને ને મને એમ કહે છે કે મારી પાછળ આવો. તમારે મારે નક્કી કરવાનું છે કે મારી મહત્વાકાંક્ષા,
સાંસારિક વાના, માનવીય સંબંધો કે ઈસુ? એક બહુ સરસ વાત માથીની સુવાર્તાના 13મા અધ્યાયમાં મળે છે. 13મા અધ્યાયની 44થી 45મી કલમ. એક વ્યક્તિ કે જેને સંતાડેલું દ્રવ્ય ખબર પડે છે કે આ દ્રવ્ય છે, અહીં પોતાનું બધું જ વેચીને એ ખેતર એ વેચાતું લઈ લે છે. એક વ્યક્તિને ખબર પડે છે કે એક અમૂલ્ય મોતી, જેની કિંમત આંકી ન શકાય એટલું અમૂલ્ય મોતી છે, ત્યાં બાઇબલ કહે છે કે માથી 13:44થી 45માં કે એણે પોતાનું બધું જ વેચીને એ મોતી મેળવી લીધું. બધું જ વેચીને. ઈસુ એ અમૂલ્ય મોતી છે વાલાઓ, કોઈ કિંમત ન આંકી શકે એવા અમૂલ્ય. પણ એના માટે ઈસુ કહે છે કે તમારે બધું જ નકારવું પડશે, કે બધું જ છોડી દેવું પડશે, બધું જ તમારે છોડવું પડશે. એનો મતલબ એ નથી કે કુટુંબને છોડી દેવાનું કે સંસારનો ત્યાગ કરો, ના, પણ મનથી બધા કરતાં મારા પ્રભુને મોટું સ્થાન, ઊંચું સ્થાન, પ્રાયોરિટી આપવી, એ ઈસુ ઈચ્છે છે. મારા સગા કરતાં મારા ઈસુ મોટા છે. મારા આ પૃથ્વી પરની મિલકત કરતાં મારા ઈસુ મોટા છે. મારા કમ્ફર્ટ ઝોન કે મારી મહત્વાકાંક્ષાઓ કરતાં મારા ઈસુ મોટા છે. અને જે આ રીતે ઈસુને માન આપે છે એને પ્રભુ એમ કહે છે કે ઓકે, આજથી તું મારો શિષ્ય છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા શિષ્યને શોધી રહ્યા છે કે જેના જીવનમાં ઈસુનું એ ઊંચું સ્થાન, એ ઊંચું માન હોય કે જેની સામે બીજું બધું જ ફિક્કું લાગે. શું તમે, હું ઈસુને સ્થાન આપવા તૈયાર છીએ? આવો આંખો બંધ કરીએ, ઈસુને પ્રત્યુત્તર આપીએ. ઈસુ હૃદયના વિચારોને બેગડેથી જાણે છે. પ્રભુ, તમે અમને તેડી રહ્યા છો તમારા શિષ્ય બનવા. તમે કહો છો કે મારી પાછળ ચાલ, પણ અમારું ભવિષ્યની ચિંતા, અમારી દુનિયાવી ભાના પ્રત્યેનો અમારો પ્રેમ, અમારી સાંસારિક બાબતો કે સંબંધો અમને જો રોકી રહી છે, અમારા પાપના ઢગલા જો તમારીને અમારી વચ્ચે આડા આવી રહ્યા છે, તો પ્રભુ તમે એ સર્વને દૂર કરો, કે જેથી એક અમૂલ્ય મોતી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેને અમે પામી લઈએ. ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. મને મળ્યું
અર્થે જે અર્પણો અમે તમારા ચરણોમાં લાવ્યા છીએ પ્રભુ, એ અર્પણોનો સ્વીકાર કરો. એ દાનાર્પણનું અર્પણ તેમજ ઉપકાર સ્તુતિના જે અર્પણો છે બધું જ પ્રભુ તમે તમારા હાથમાં લો. આશીર્વાદ આપો. દાન આપનાર પ્રત્યેકને તમે પુષ્કળ આશીર્વાદ આપો. આવનાર આખા અઠવાડિયા દરમિયાન અમારી સર્વ જરૂરિયાતો પૂરી કરનાર ઈશ્વર તમે છો એ વિશ્વાસ સાથે અમે જીવીએ. કોઈ ચિંતા, કોઈ કચકચ નહીં, પણ આભાર સ્તુતિ સાથે પ્રભુ અમે દરેક પળ વિતાવી શકીએ એ માટે તમે અમને સહાયની મદદ કરજો. આખા અઠવાડિયા દરમિયાન અમે જ્યાં હોઈએ ત્યાં પ્રભુ તમારો પ્રેમ પ્રગટ કરનાર, તમારા નામને ઊંચું મનાવનાર, તમારી સાથે વિશ્વાસુપણે જીવનાર એવા તમારા બાળકો બનીએ. મીઠા અને અજવાળા સમાન અમારું જીવન બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને માટે અમારું જીવન, અમારું દાનરૂપી અર્પણ બધું જ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંદાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મેં સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટ પરિવાર પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.